નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. મિત્રો, તમારા બાકીના જે પણ સોલ્યુશન બાકીના પાઠોને લખવાના છે તો તેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આપણે ચેનલ પર જઈને તમે જોઈ લેશો. તો પાઠ નંબર 5ના આપણે સંપૂર્ણ MCQsનું સોલ્યુશન કરીશું. પહેલો છે BIOSનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો આવશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, એટલે કે ડી. બીજું છે નીચેનામાંથી કયો ઘટક ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે? તો આવશે કર્નલ. ત્યારબાદ આગળ જોવા જઈએ, ત્રીજા નંબરે નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય નથી? તો સમય અને સંચાલન. 4 છે નીચેનામાંથી ઓપરેટિંગ સિસ્ટમનો કયો ઘટક ઉપયોગકર્તા સાથે સંપર્ક કરે છે? તો આવશે સેલ. 5 નીચેનામાંથી કઈ એક્ટિવિટી વડે હાર્ડવેરને સીધો એક્સેસ કરવામાં આવે છે? તો ડિવાઇસ ડ્રાઈવર્સ. 6 નીચેનામાંથી કયો ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઘટક છે? તો આવશે કર્નલ. 7 CLIનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. 8 છે GUIનું પૂર્ણ સ્વરૂપ? તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આગળ છે 9 નીચેનામાંથી કયો વિકલ્પ ફાઇનલ સિસ્ટમનો ઓબ્જેક્ટ ન હોઈ શકે? તો આવશે ઉપયોગકર્તાના ડેટા. 10 ઘણીવાર ફક્ત કર્નલ સાથે નીચેમાંથી શું આવે છે? તો નિઃશુલ્ક OS. 11 નીચેનામાંથી કઈ સ્માર્ટફોનની મર્યાદા નથી? તો નેટવર્ક. આગળ જોવા જઈએ, આ ગ્રહ ઉપરના સૌથી નાના કમ્પ્યુટર કયા છે? તો એમ્બેડેડ સિસ્ટમ. આગળ છે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફેમિલી તમામ વર્ગોના ડિવાઇસમાં હાજર હોય છે? તો યુનિક્સ અથવા તો લિનક્સ. આગળ જોવા જઈએ, એન્ડ્રોઇડ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો ઓપન હેન્ડસેટ એલાયન્સ દ્વારા. આ હતા મિત્રો તમારા પાઠ નંબર 5. બાકીના જે પણ તમારા પાઠોના જે સોલ્યુશન લખવાના બાકી છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળે છે. તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઇક કરો.